ये आ બધા અહીંયા બાઇકર્સ ઊભા છે. એક લાઈનમાં બધા બાઇક સેટ કરી દીધા છેક સુધી. ત્યાંથી લઈને છેક સુધી બધા. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ભાઈ કેમ છો બધા? મજામાં? अच्छा सूरज अस्त हम सब मस्त. પહેલાં તો ગુડ મોર્નિંગ. કેમ કે ભાઈ ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે સવારના 4:30 અને હું જઈ રહ્યો છું એક રાઈડ ઉપર, આનંદ અમૂલ ચોકલેટ ફેક્ટરી. બધા રાઇડર્સ જઈએ છે અને એક મારો સ્કૂલનો ભાઈબંધ બી આવે છે જોડે મારી. તો અમે લોકો અત્યારે બસ નીકળીએ. હું નીકળું જ છું એને લેવા, લઈને ત્યાં કોમર્સ ચોરસ આવીશું, ત્યાં બધા મળવાના છે. ત્યાંથી અમે રાઈડ ચાલુ કરીશું. તો આપણે મળીએ હવે ડાયરેક્ટ બાઇક ઉપર. તો ગાઈઝ, આપણે આવી ગયા છે બાઇક ઉપર. ચાલુ કરી દીધી આપણી ફર્સ્ટ રાઈડ. નાની છે એટલે મીડિયમ છે, એટલી લાંબી બી નથી અને એટલી નાની બી નથી. તો આ પહેલી રાઈડ છે મારી આ બાઇક સાથે, એટલે પહેલી જ રાઈડ છે ઓવરઓલ આ બાઇક સાથે. શું હવે જઈએ, આજે મજા આવશે. 2 કલાકનો રસ્તો છે અહીંથી આણંદ, અમદાવાદથી આણંદ. 5 વાગે મારે પોઈન્ટ ઉપર પહોંચવાનું હતું ને 5 અહીંયા જ વાગી ગયા છે. હજી મારા ભાઈબંધને લેવા જઈશ અને પછી ત્યાંથી અમે લોકો જઈશું ત્યાં કોમર્સ ચોરસ પર. એટલે હજુ મને અડધો પોણો કલાક તો લાગશે જ મિનિમમ. તો ભાઈ કંઈ નહીં, ચલો આપણે મળીએ ડાયરેક્ટ હમણાં મારા ભાઈબંધને લઈને. ભાઈ ધીરે લેવા માટે ઊભો છું હું અહીંયા. રાહ જોઉં છું ક્યાં છે, ક્યાંથી આવશે ખબર નથી પડતી મને. તો આના ઘરે ઘણી વાર આવ્યો પણ આણે હમણાં ઘર ચેન્જ કર્યું છે, તો નવા ઘરે હું બહુ આવ્યો નથી, એટલે મને ખબર નથી ક્યાંથી આવશે. જોઈએ, રાહ આવે એટલે મળાવું. એટલે જલ્દી ચાલ ને, કેટલી વાર ખબર નહીં પડતી. અડધો કલાકથી રાહ જોઉં. એક લાફો મારી છે અડધો કલાક વાળી. અડધો કલાક તો અહીંયા રાહ જોઉં. વહેલા તૈયાર થઈ ગયો. थैंक यू, आपका ये उपकार जिंदगी भर याद रहेगा मुझे. થેન્ક યુ. ચલો આપણે મજા ડાયરેક્ટ મીટઅપ પોઈન્ટ ઉપર. हैरान हूँ कि कुछ भी न मांगू कभी मैं, जो तुम मेरे हो. ऐसा हो क्यों कि लगता है हासिल सभी है, जो तुम मेरे हो. जो तुम मेरे हो तो मैं कुछ नहीं मांगू दुनिया से. ક્યાં ગયું? એ આ રે ઉપર ઊભા. નાક પેલા ગેરમાં, પહેલો જ ગેર છે. જો આજ છે ને 100% પૂછી લે. પૂછી જો તો શું હતું નામ? શું કહેવાય, અમૂલ ફેક્ટરી ત્યાં જ. ઓકે. તો ભાઈ હવે આપણે કરશું રાઈડ અહીંયાથી સ્ટાર્ટ. આ ये छपरी कौन है? ये मेरा दोस्त है. મારો ભાઈબંધ હેલ્મેટ પહેર્યું. આ બધા બાઇકર્સ જે અહીંયાથી સ્ટાર્ટ કરવાના છે. હજુ આગળથી બીજા જોઈન થશે. આટલા છે અત્યારે. અમે લોકો અહીંયાથી હવે રાઈડ સ્ટાર્ટ કરશું, પછી આગળ જઈને મળીશું. આપણે બીજા રાઇડર્સથી આગળ જઈને મળીશું. અત્યારે તો આટલા જ છે. આટલા સાથે અત્યારે રાઈડ સ્ટાર્ટ થાય છે. ચલો તો કરીએ. 6:30 અમારે ઘોડાસર પહોંચવાનું હતું ને 6:30 તો અહીંયા જ થયા છે. કંઈ નહીં, ચલો ભાઈ રાઈડ ચાલુ થાય છે. બહુ બધા બાઇકર્સ આપણે પાછળ રહીશું તો તમને બી સારું એવું દેખાશે બાઇક વ્યૂ. તો ભાઈ અત્યારે આપણે ચાલુ કરી દીધી છે રાइड. આ બધા तो सड़ सड़ाने निकलते. ये सब लोग बहुत ही तेज़ जाएंगे, अपन को स्लो जाना पड़ेगा. मैं ब्लॉग हिंदी गुजराती मिक्स करने वाला हूँ क्योंकि ऑब्वियसली रीच के लिए. तो अभी तो राइड शुरू हो चुकी है अपनी. आगे इतने हैं, पीछे भी है और आगे एक और जगह हॉल्ट है, वहाँ से भी और कुछ और राइडर्स जुड़ेंगे राइड में. तो वहाँ जाके भी आप लोगों को दिखाऊंगा. अभी तो ये राइड अभी ये शुरू हुआ है, तो चलते हैं. अभी हम लोग जा रहे हैं अमूल चॉकलेट फैक्ट्री. आनंद है, आनंद में. तो भाई અત્યારે આપણે ચાલુ કરી દીધી છે રાइड. આ બધા તો સड़ सड़ाने निकलते. ये सब लोग बहुत ही तेज़ जाएंगे, अपन को स्लो जाना पड़ेगा. मैं ब्लॉग हिंदी गुजराती मिक्स करने वाला हूँ क्योंकि ऑब्वियसली रीच के लिए. तो अभी तो राइड शुरू हो चुकी है अपनी.
आगे इतने हैं, पीछे भी है, और आगे एक और जगह हॉल्ट है, वहाँ से भी और कुछ शांति से चला रहे वो वही बेटर है, वरना ये लोग सब स्पीड पकड़ेंगे तो मैं तो कहीं पे नहीं रहूँगा, लास्ट में चला जाऊँगा। वैसे बाकी तो मेरी भी बाइक बहुत सही है। अभी सर्विस कराई है मैंने 2 दिन पहले, वॉशिंग सर्विस सब करवाया है, तो बाइक तो मेरी एकदम परफेक्ट अप टू डेट है। तो अभी हमको आनंद पहुँचने में 2 घंटा लगेगा, अभी तो शुरू हुआ है। अभी एक जगह हॉल्ट करेंगे, वहाँ पर आई थिंक मैक्सिमम आधा घंटा तो रुकना पड़ेगा, या फिर सब आ गए हो गए तो निकल जाएंगे तुरंत। वैसे वहाँ पे हमको जहाँ पे होल्ड करना है वहाँ पे 6:30 बजे पहुँचना था, और इधर 6:45 हो चुके हैं, इसलिए अभी हम लोग वहाँ पे तो होल्ड नहीं करेंगे ज़्यादा, निकल जाएंगे तुरंत, तो अच्छा रहेगा। वैसे दोपहर तक मेरे को वापस आना है कुछ भी करके, क्योंकि इंडिया वर्सेस न्यूजीलैंड की मैच है, वो मेरे को पूरी देखनी है। फाइनल है अभी आज चैम्पियंस ट्रॉफी का। तो वही અત્યારે અમે આજે એક વચ્ચે બ્રિજ ઉપર મસ્ત સીન છે આજુબાજુ, सिटी में है तो थोड़ा ट्रैफिक रहेगा सिटी में। काका नहीं मानी, हाँ काका की પેલા ભાઈ ઊભા છે, જો તો ખરી તમે। આ જો આ રિક્ષાવાળા છે ને, જિંદગીમાં સુધરો નહીં। પેલો ભાઈ બચારો કહે છે કે ઊભા રહો, પણ નામે કીડો હોય મોટો, સમજ્યા ને તમે? કીડો મોટો લાંબો આવડો અહીંયા સુધીનો કીડો, એટલે એ લોકો ના ઊભા રહે। सही पकड़े हैं। તો ત્યાં અત્યારે અહીંયા બધા ઊભા છે રાઈડમાં, હવે જોઈએ આગળ શું છે। બધા ઉતરી ગયા, ખબર નહીં શું કરે છે। ઉતરીએ, હેડો ઉતર દેવે। અહીંયાથી બધા બાઇક ચાલુ થાય છે આગળથી, પહેલું બાઇક ત્યાંથી લઈને 10-2 છેક ત્યાં સુધી બધા બાઇકો જ છે। એટલે શું વેધર છે સવારમાં, મજા આવે સવારમાં રાઈડ કરવાની। શું કહેવું ભાઈ? મજા આવે છે ભાઈ। કેવો એક્સપિરિયન્સ તારો એઝ અ પિલિયન? શું બિલિયન પાછળ બેસે અચ્છા બિલિયન, નાઇસ નાઇસ। કેવો એક્સપિરિયન્સ? મને ગમ્યું વિડીયો ઉતારો, વિડીયોગ્રાફર આજનો મારો। આજનો આપણા બહુ બધા ફ્લેગ છે, બહુ બધા ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा। इसके मुंह में पैदाशी सुपारी है, ये तोतला है। રાઇડર્સ મીટિંગ, આ મેઇન જે કરે છે બધું એ આ ભાઈ છે, દેખાય રાઇડ વિશે બધું સમજાવશે, કેવી રીતે કરવાનું, કેવી રીતે ચલો સિંગલ લાઇન ફોર્મેશન ને બધું। 80 ની ન્યૂની સ્પીડ રહેશે બધાની, પોસિબલ હોય તો લાઇનમાં સિંગલ લાઇન ડબલ લાઇન તમે જેમ કમ્ફર્ટેબલ હોય એવી રીતે। પહેલો જે ટોલ ટેક્સ આવશે બરાબર, ત્યાં આપણે પહેલો હોલ્ડ લઈશું, પછી કોઈને પસંદ પતી કેચઅપ કરી લેશે। લાસ્ટમાં એન્ડી દાદા રહેશે, ડોમિનાર હશે એમનું, એ સૌથી એ લાસ્ટમાં હશે, એની પાછળ કોઈ નહીં રહેવાનું। કોઈને કંઈ પ્રોબ્લેમ લાગે તો એમને જણાવી દેવાનું, પેલીમાં આગળથી ઊભા રહી જશે। સૌથી પહેલો જે સ્ટોપ રહેશે, જે ટોલ ટેક્સ આવશે ત્યાં રહેશે, એની પછી બધા પાછા ગેધર થઈ જાય। એની પછી આગળ જશું, ગેલોપ્સને જે સામેનો પટ્ટો આવે જ્યાંથી આપણે યુટર્ન લઈએ છીએ તે રસ્તા ઉપર જ ઊભું રહેવાનું છે। બીજું એક ગ્રુપ આવશે જેની સાથે આપણે બધા નીકળવાનું છે। પોસિબલ હોય તો લાઇનમાં જ રહેજો, સિંગલ લાઇન કે ડબલ લાઇન તમે જેમ કમ્ફર્ટેબલ હોય એમ જગ્યા રાખજો। ગમે ત્યારે સુપર બાઇક બાજુ બસોની સ્પીડે નીકળશે ખબર નહીં પડે, એટલે હવે આરામથી રાઈડ કરવાની છે। એ ભાઈ બધું સમજાવી દીધું, તમને સંભળાયું નહીં હોય શું બોલ્યા ને શું નહીં, કેમ કે દૂર હતું અને વ્હીકલનો ને એ બધાનો અવાજ બહુ આવતો હતો બાજુમાંથી। તો સિંગલ લાઇન ફોર્મેશન છે, એક આગળ રહેશે, એક પાછળ રહેશે, ને બીજા બધા એમના જે અંદર હોય શું કહેવાય એને, શું બધા અંદર જે રાઇડર્સ એમના જોડે જે ગ્રુપમાં છે એ લોકો આગળ પાછળ ફરતા રહેશે। આપણે સિંગલ લાઇન ફોર્મેશનમાં જવાનું છે, અને પહેલો સ્ટોપ ટોલ નાકા ઉપર છે, બરાબર ને? હા, પહેલો ટોલ નાકા ઉપર છે, અને પછી આગળ ગેલોપ્સ। હવે આપણે મળે ડાયરેક્ટ બાઇક ઉપર। જલ્દી ચાલુ કરો, હેડો રાઈડ, કંટાળ્યા ભાઈ। હજુ 2 કલાક લાગશે અમને આણંદ પહોંચતા, 7:30 થયા છે, 9:30 જેવું અમે લોકો પહોંચીશું। વગર હવે તો 2 હોલ્ટ આવશે, એટલે 9:30 બી નહીં, વધારે જ હશે। એ બધાની સેફટી બધાને લઈને જોડે ચાલવું પડે ને ભાઈ। મારે તો એ બાઇક છે, બીજા બે જણા તો એક્ટિવા લઈને આવ્યા નહીં, એક્ટિવા લઈને આવ્યા 2 જણા, એક્સેસ લઈને એક્સેસ 125 ની રાઈડ ચાલુ કરી દીધી છે આપણે।
आराम से चलाएंगे 80-90 ज़्यादा तेज़ नहीं चलाएंगे। राइडर्स की सेफ्टी के साथ चलाना पड़ता है राइड में। सही है भाई, सही है, मज़ा आएगा। चलो अभी 2 घंटा और लगेगा। રમવાની ઈચ્છા કરી, चल जाइए। રાઈડ છોડીને તો ક્રિકેટ પર જઈ। આપણે कंटिन्यू करશું क्रिकेट रम्या પછી। ये आगे वो भैया एक उंगली कर रहे हैं, मतलब आगे वो भैया ये कर रहे हैं, मतलब सिंगल लाइन फॉर्मेशन में सबको चलना है। कोई ओवर स्पीड नहीं करेगा, कोई ओवरटेक नहीं करेगा, कुछ भी नहीं। હોલ્ટ આવશે અહીંયા, ટોલ ટેક્સ આવે. આપણો ફર્સ્ટ હોલ્ટ છે અહીંયા. તો બધા ત્યાં ઊભા રહેશે, વોશરૂમ જશે. મારે ખાસ જવું છે વોશરૂમ, ક્યારથી લાગી રોકીને બેઠો. તો અહીંયા વોશરૂમ જઈશું આપણે. તો ભાઈ ઊભા રહીએ હવે પહેલાં ફર્સ્ટ. હવે આ લોકો બધા જેના સુપર બાઇક છે એ બધા ખેંચશે. હા ખાલી બાઇક મૂકીશું ક્યાં આપણે? ઊભા રહીશું અહીંયા થોડી વાર, પછી આપણે આગળ રાઈડ કન્ટિન્યુ કરશું. તો અત્યારે થોડી વાર માટે બંધ કરીએ. આ બધા અહીંયા બાઇકર્સ ઊભા છે, એક લાઇનમાં બધા બાઇક સેટ કરી દીધા છેક સુધી. ત્યાંથી લઈને છેક સુધી બધા બાઇક જ છે ઊભા છે બધા. અહીંયા થોડી વાર રેસ્ટ કરશે, પછી અમે આગળ રાઈડ કન્ટિન્યુ કરવાના છે. ત્યાં જુઓ તમે લોકો, સવાર સન્ડે રાઈડમાં આની જ મજા છે ભાઈ. આ બાઇકોની જ મજા આવે સન્ડે રાઈડમાં. આઈએ ડુકાટી છે ભાઈ. આ તો ઉષા 1250 BMW કોન્ટિનેન્ટલ GT 650 ભાઈ, બહુ ક્લાસિક. એ ફરી રાઈડ ચાલુ થઈ ગઈ છે. અહીંયા બહુ હોલ્ટ કરી લીધો, અડધો કલાક ઉપરનો હોલ્ટ થઈ ગયો છે. ફરી આપણે રાઈડ ચાલુ કરીએ. फिर से शुरू हो गई अपनी ये राइड. भैया તેનો ફોન લગાવે છે. આ ચાલુ થયો કે નહીં મને ખ્યાલ નથી પડતો. ભૈયા તેનો ફોન લગાવે છે. આ ચાલુ થયો કે નહીં મને ખ્યાલ નથી પડતો. તો ચાલુ મેં કર્યું છે. મેં અત્યારે વાઇઝર ખોલ નાખ્યું અને અંદર ગોગલ્સ પહેરી લીધા છે, એટલે આંખમાં કચરો બી નહીં જાય અને બેટર થાય. અત્યારે બંધ કરું, મળીએ આપણે. અમે લોકો સ્પીડમાં આવ્યા કે અમે લોકો ધીમા આવ્યા ખબર નહીં, પણ અમે લોકો આઈ થિંક 10-15 મિનિટથી એકલા જ હતા. આગળ બી કોઈ ના દેખાય ને પાછળ બી કોઈ ના દેખાય. પછી આ લોકો આ 3-4 જણા આવ્યા છે મેઇન ઓર્ગેનાઇઝર છે પાછળથી સ્પીડમાં. બહુ ધીરે ધીરે આવતા હતા એ લોકો પહેલાં. અચાનકથી સ્પીડમાં આવ્યા હતા. સારું અમને તો લાગ્યું પહેલાં અમને તો લાગ્યું કે અમે ખોટા રસ્તે તો નહીં ચડી ગયા. અમે ગૂગલ મેપ ચેક કર્યું, બરોબર તો રસ્તો છે ને કે અમે ખોટાથી ચડી ગયા. પછી આ લોકો આવ્યા પાછળથી, ત્યારે ખબર પડે બરોબર રસ્તો છે. પાછું અમે લોકો અહીંયા ઊભા રહ્યા બ્રીફિંગ છે. 10 મિનિટ આગળ 4.5 કિલોમીટર જ છે. બધા બાઇકો જો બધા હવે તો ડબલ થઈ ગયા. આણંદથી ને બધાથી આવ્યા છે બધા રાઇડર્સ ભેગા થયા છે. તો બાઇક ને બધું વધી ગયા. જોઈ લો જરા. ભાઈ હવે 5 મિનિટનો રસ્તો છે, 4.5 કિલોમીટર જ છે, વધારે નથી. આવી ગયું ભાઈ આપણું અમૂલ ચોકલેટ ફેક્ટરી. ઓલરેડી આટલી બધા બાઇકો છે, બીજા બાઇકો ક્યાં મૂકીશું?
એટલે ગ્રાઉન્ડમાં જગ્યા છે તો બધે આ લોકો તો રેકોર્ડ કરવા ઊભા છે બધે રેકોર્ડ કરવા ઊભા છે પ્રોપર બધું જ અહીંયા આપણે અમૂલ ચોકલેટ ફેક્ટરી આપણે બાઇકનું પાર્કિંગ શોધીને બાઇક મૂકીએ પહેલાં પછી આગળ કન્ટિન્યુ કરીએ અમે લોકો અહીંયા અમૂલ ફેક્ટરીથી નીકળીએ અંદર રેકોર્ડિંગ અલાઉડ નહોતું મજા તો આવી પણ ચાલો 3 કલાક ત્યાંથી અમે સવારે 4 વાગ્યાને ઉઠીને અહીંયા આવ્યા એટલે 10 મિનિટ જોવા મળ્યું અને વધારે પરમિશન નથી એટલે અને એમાં બી મશીન બંધ હતું એટલે અત્યારે શટડાઉન ચાલતું હતું એમના એટલે હવે ડાયરેક્ટ અમે લોકો જઈએ છીએ ગેલપ્સ હવે અમે લોકો જઈએ છીએ ગેલપ્સ હવે આ બાઇક ચલાવે ડે આવડે ને ભાઈ લાંબુ રાઇડિંગ છે એના તો ઘરે પહોંચતા કલાક ઉપર થશે 1.5-2 કલાક થશે રેડી ટુ ગેર અપ ગાઈસ તો હવે અમે લોકો નીકળીએ છીએ ઇન્ડિયાનો ટોસ થાય એ પહેલાં અમારે ઘરે પહોંચવાનું છે 2 વાગ્યા પહેલાં ઘરે પહોંચવાનું છે બરાબર હું ચલાવું છું ઘરે જ પહોંચવાનું ઉપર નથી પહોંચવાનું સેફલી જ ઘરે જવું મારે મેચ જોઈ નાખી ઇન્ડિયા ન્યુઝીલેન્ડ ભાઈ ગાંઠિયામાં મજા આવી ખાવાની ગાંઠિયામાં કાચ નીકળ્યો એક અમે લોકો અહીંયા ગાંઠિયા ખાવા બેઠા હતા એટલે ગાંઠિયામાંથી એક કાચ નીકળ્યો અડધા ગાંઠિયા છોડી દીધા હા ઇસ્કોન ગાંઠિયા ગેલોપ્સ ગાંઠિયા ખાવાની તો કોઈ ઈચ્છા નથી બીજું કંઈક કહીશું દાવેલી કેવું ગેલો અમે લોકો અહીંયા ગેલોપ્સ ઊભા હતા અને આ બાઇક જુઓ ખાલી આ બે શું ક્લાસિક બાઇક લાગે છે ભાઈ સાહેબ મસ્ત એકદમ હા બીજી વસ્તુ બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે ગેલો સુબહ થોડો નાસ્તો પાણી કર્યો ખાઈ બી લીધું હવે અમે લોકો થોડા ફોટા પાડીશું અને પછી ઘરે જઈશું તો આપણે આ બ્લોગ અહીંયા એન્ડ કરીએ હવે પછી સાંજે ક્યાંય મેચ જોવા જઈશું ત્યારે ફરી બ્લોગ ચાલુ કરીશું તો આ બ્લોગ તો અહીંયા જ એન્ડ કરીએ મળીએ ભાઈ મળીએ ગાઈસ બાય 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 બાય